આજે આપણે ભરેલા કંટોલાનું દૂધવાળું શાક બનાવીશું, જે એકદમ અલગ રેસીપી છે. આ શાક સાતમ આવે એટલે કોરું શાક બને બધાના ઘરે, પણ આજે આપણે એમાં દૂધ નાખીને બનાવીશું. એના માટે મેં અહીંયા 250 કંટોલા લઈ લીધા છે. કંટોલા વરસાદની સિઝનમાં થોડાક દિવસો માટે જ આવે છે, તો આપણે અહીંયા કંટોલા સારી રીતે પાણીથી ધોઈને સાફ કરી લઈએ. કંટોલા ધોયા પછી આપણે એના અંદરથી જે બિયા છે એ કાઢી લઈશું. એક છાલ ઉતારવાના ચપ્પુથી આ બિયા સારી રીતે નીકળી જાય છે. અહીંયા મારા બધા જ કંટોલાને અંદરથી મેં ગર કાઢી લીધો છે, અને જે કડક બિયા હતા એ આપણે નહીં રાખીએ, અને આ કંટોલામાંથી જે એકદમ નરમ બિયા હતા એટલે કે કૂણા હતા એ આપણે રાખીશું. કંટોલામાં ભરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ. એના માટે મેં અહીંયા ચણાનો લોટ અને તેલ બેઉ મિક્સ કરીને આપણે ધીમા ગેસે શેકી લઈશું. એટલે કે આપણે કંટોલાની અંદર જે મસાલો ભરશું એમાં ચણાનો લોટ આપણે યુઝ કરીશું. એ કાચો ન રહે એના માટે આપણે પહેલેથી જ તે શેકીને ભરીશું. લોટમાં સુગંધ આવે એટલે ગેસ બંધ કરીને આપણે લોટ ઠંડો થવા દઈશું. લોટ આપણો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે સિંગદાણા અને તલ અધકચરા ખાયણીમાં ખાંડી નાખીશું. હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ. લોટ પણ આપણો ઠંડો થઈ ગયો છે. એની અંદર આપણે ખાંડેલા સિંગદાણા અને તલનો ભૂકો નાખી દઈશું, અને ત્યારબાદ આપણે એમાં ગોળ નાખીશું. કંટોલા થોડા કડવા હોય છે એટલે થોડો એવો ગોળ નાખીશું, અને ગોળ આપણે એને ચપ્પુથી છોલીને નાખવાનો છે. ત્યારબાદ આપણે એમાં થોડું એવું લીંબુ નાખીશું. લાલ મરચું અને લસણની ચટણી નાખીશું. હળદર પાવડર, ધાણા જીરું પાવડર નાખી દઈએ, અને ત્યારબાદ આપણે એમાં કસૂરી મેથી અને અજમા એ હાથેથી ચોળીને નાખીશું, જેથી કરીને એ બેવની સ્મેલ સારી આવે. સ્વાદ મુજબ મીઠું નાખીશું, અને બધું હાથેથી મિક્સ કરી દઈએ. આપણો મસાલો કંટોલામાં ભરવા માટે તૈયાર છે. આપણે જે બી કાઢ્યા હતા એ કંટોલામાં મસાલો હાથથી થોડું દબાવીને ભરી દઈશું, જેથી કરીને કંટોલાનો મસાલો બહાર ન આવે. આપણે એને કટ એવી રીતે કર્યા છે કે મસાલો બહાર ન આવે. તમે એને કારેલાની જેમ વચ્ચેથી કટ કરીને ભરી શકતા હતા, પરંતુ એમ કરવાથી આપણે કંટોલાનું શાક જ્યારે બનાવીએ ત્યારે મસાલો બહાર નીકળી જાય. અહીંયા મારા મસાલો ભરીને બધા કંટોલા તૈયાર થઈ ગયા છે. સરસ રીતે કંટોલામાં મસાલો ભરી દીધો છે, અને જોવામાં પણ ખૂબ સરસ દેખાય છે. એકદમ કંટોલાનો લીલો લીલો કલર દેખાય છે. હવે આપણે એક બાઉલમાં તેલ મૂકીશું, અને આપણે જે કંટોલામાંથી ગર કાઢ્યો હતો એ તેલમાં પહેલાં સાતળી લઈશું. થોડું એવું એમાં મીઠું નાખીશું, જેથી કરીને એ જે ગર હતો એ બધો એકદમ નરમ થઈ જાય. તતળાઈ ગયા પછી આપણે એની અંદર ભરેલા કંટોલા નાખીશું, અને ઢાંકીને થોડીવાર 2 મિનિટ માટે એને એમ જ તે વરાળથી બફાવા દઈશું. હવે આપણે જે કંટોલા ભરાતા મસાલો વધ્યો હતો એ વચ્ચે થોડો એવો તેલમાં નાખીને મિક્સ કરી દઈશું, અને થોડીવાર સાતળવા દઈશું, જેથી કરીને એનું ગ્રેવી પણ સારું થાય. હવે આપણે થોડું એવું દૂધ નાખીશું. દૂધ આપણે એમાં એકસાથે નહીં નાખીએ, ધીરે ધીરે કરીને 2 વાર નાખીશું.
દૂધ નાખ્યા પછી આપણે કંટોલાને હલાવીશું નહીં, ઢાંકીને ધીમા ગેસ પર એમ જ રહેવા દઈશું. દૂધની જે વરાળ થાય એમાં કંટોલા આપણા નરમ થઈ જશે. દૂધ બધું મારું અહીંયા બળી ગયું છે, તો હું પાછું એમાં થોડું એવું દૂધ નાખીને પાછું ઢાંકીને રાખીશ. અહીંયા આપણે દૂધ નાખીને ઢાંકી દીધું છે અને જે દૂધ બળશે અને એની જે વરાળ થશે એમાં આપણું શાક બફાઈ જશે. પાણી બિલકુલ નથી નાખવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે કંટોલાનો કલર એકદમ બદલાઈ ગયો છે અને નરમ પણ થઈ ગયા છે અને તેલ પણ એમાં ઉપર આવી ગયું છે. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને કંટોલા કડક લાગે તો તમે પાછું થોડું દૂધ નાખીને આવી રીતે મૂકી શકો છો. અહીંયા મારા કંટોલા એકદમ સોફ્ટ થઈ ગયા છે. મસાલો પણ બધો સરસ રીતે શેકાઈ ગયો છે અને કંટોલા પણ બફાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એના ઉપર આપણે તલ નાખીશું થોડા એવા. આ કંટોલાનું દૂધવાળું ભરેલું શાક રોટલી કે પરોઠા સાથે અને થેપલા સાથે પણ સરસ લાગે છે. અહીંયા હું આજે કંટોલાનું શાક રોટલા સાથે સર્વ કરવાની છું, તો આપણે રોટલા કરી લઈએ.